નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પાવર ગ્રીડની લાઇન માટે સંપાદિત થયેલી જમીનના વધુ વળતર મામલે ખેડૂતોનું વલસાડ કલેક્ટરને આવેદન। પારડી પોલીસે કાગળના બંડલ પધરાવી લોકોને છેતરતી મુથ્થુ ગેંગની મહિલા સહિત 4 આરોપીઓની કરી ધરપકડ। ઉમરગામમાં વડનું ઝાડ તૂટીને કારણે બાઇક પર પડ્યું, બાઇક સવારને બહાર કાઢી સારવાર માટે ખસેડાયો। પોક્સો એક્ટમાં 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને વલસાડ સિટી પોલીસે ડિલિવરી બોય બનીને પકડી પાડ્યો। હવે સમાચારો જોઈએ વિગતવાર। વલસાડ જિલ્લામાંથી પસાર થનારી પાવર ગ્રીડ લાઇન મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। તેમને યોગ્ય વળતર ના મળતા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી યોગ્ય વળતરની માંગણી કરી હતી। વલસાડ જિલ્લામાં પાવર ગ્રીડ પ્રોજેક્ટ હેઠળ હાઈ ટેન્શન લાઇન પસાર થનાર છે। ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના ખેડૂતોની અમૂલ્ય ફળદ્રુપ જમીન ઉપર પાવર ગ્રીડ કંપની દ્વારા લાઇન પસાર કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। વલસાડ જિલ્લાના ખેડૂતોએ ખેડૂત સમન્વય સમિતિની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પાવર ગ્રીડની લાઇન અંડરગ્રાઉન્ડ લાઇન લઈ જવા માંગ કરી છે। સાથે હાઈ ટેન્શનમાં લઈ જવાતી ફરજ પડે તો જમીનના 1000 રૂપિયા સ્ક્વેર મીટરના ભાવે કિંમત ચૂકવવા માંગ કરી છે। વલસાડ જિલ્લાના ખેડૂતો ઘણા સમયથી પાવર ગ્રીડ પ્રોજેક્ટમાં ખેડૂતો જમીન સંપાદન અંગે યોગ્ય વળતર ન મળતા સમન્વય સમિતિના આગેવાનો સાથે પાવર ગ્રીડ કંપની અધિકારીઓએ જમીનના વળતર અને ઝાડના વળતર બાબતે યોગ્ય જાણકારી આપવામાં આવી નથી, જેને લઈને વલસાડ જિલ્લા ખેડૂતો સમન્વય સમિતિના બેનર હેઠળ ખેડૂત અગ્રણીઓએ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જમીનના અને ઝાડના યોગ્ય વળતર અંગે રજૂઆત કરી હતી। આગામી દિવસોમાં પાવર ગ્રીડમાં જમીન સંપાદન અંગે યોગ્ય નિર્ણય ન લેવામાં આવે તો લોકસભાની સામાન્ય ચૂંટણીનો પાવર ગ્રીડ પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતો ચૂંટણીનો બહિષ્કાર કરશે તેમ જણાવ્યું હતું। સર, અમે પાવર ગ્રીડ્સ કંપનીને જે એક જ રાજ્ય છે, એક જ રાજ્યની અંદર 2 અલગ અલગ જગ્યા વળતર બાબતે જે ડિફરન્સ આવે છે એ બાબતે લઈને રજૂઆત કરવાના છે। આ પાવર ગ્રીડ આજે હાઈ ટેન્શન લાઇન બાબતની પહેલી માર્ગદર્શિકા 2015ની અંદર ઓક્ટોબરની અંદર પાડવામાં આવી। એમાં સાફ શબ્દમાં લખેલું છે કે વળતર ગુજરાત ગવર્મેન્ટ ડિસાઇડ કરશે। એ બાબત લઈને 2017ની અંદર ગુજરાત ગવર્મેન્ટે પરિપત્ર બહાર પાડ્યો। એની અંદર ખેડૂતના માટે જમીનનું મૂલ્ય જંત્રી કિંમતે રાખવામાં આવી, જ્યારે સરકારી જમીન હોય ત્યારે એને બજાર કિંમત રાખવામાં આવી। એ તો ખરેખર અન્યાય થયો। પછી એ જ પરિપત્રની અંદર કચ્છ જિલ્લાની અંદર, પાલનપુર જિલ્લાની અંદર જ્યારે કલેક્ટર ડિસાઇડ કરીને આપે છે બજાર કિંમત, ત્યારે વલસાડ જિલ્લામાં અમારે પ્રશ્ન પૂછ્યો છું કે આ જ પરિપત્ર, આ જ કાયદો બરાબર છે, તો એ પરિપત્ર પ્રમાણે કેમ ના, કાયદા પ્રમાણે ત્યાં બજાર કિંમત મળતી તો અમને વલસાડ જિલ્લાના ખેડૂતોને કેમ ના મળે? ત્રીજો પ્રશ્ન છે, ગુજરાત ગવર્મેન્ટનો 2021નો પરિપત્ર એક બહાર પાડવામાં આવ્યો। એ પરિપત્રની અંદર 7 વર્ષથી નાના, 7 વર્ષથી મોટા વૃક્ષની કિંમત, તો 7 વર્ષથી નાના જે વૃક્ષની કિંમત એને 14,000 રૂપિયા કલમની હતી અને મોટી હોય તેના 40,000 રૂપિયા કિંમત હતી। તો અમને એવો પ્રશ્ન થાય છે કે હાલમાં નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો, એ પરિપત્રની અંદર ગુજરાત ગવર્મેન્ટે એવું કીધું હતું કે ઝાડની કિંમત અપડાઉન કરીએ તો કરી શકાય, પણ અમે કોઈ દિવસે એવું ના જોયું કે કોઈ કલેક્ટરનો પગાર 1 લાખ રૂપિયાથી 50,000 રૂપિયા પર આવે છે, તો અમારી જે કિંમત જે 14,000 રૂપિયા નાના ઝાડવાની કિંમત હતી એ 200 રૂપિયા કેવી રીતે આવી? એ અમારા માટે બહુ મોટો પ્રશ્ન છે। વિકટ પરિસ્થિતિમાં નાખી દીધા છે ખેડૂતોને। એટલે પ્રશ્ન એવો થાય છે કે બંનેમાં અલગ અલગ કેમ થાય છે, એ બાબત લઈને અમારે રજૂઆત કરવાની છે। અમે વલસાડ જિલ્લા સમન્વય સમિતિ પાવર ગ્રીડ અસરગ્રસ્ત ખેડૂતો આગળ પણ કલેક્ટર સાહેબને ઘણી બધી રજૂઆતો કરી છે, ગુજરાત સરકારમાં પણ રજૂઆતો કરી છે। હવે એક અમને આશા છે કે જે અમારા નવા કલેક્ટર સાહેબ આવ્યા છે તેને અમે અમારી સમસ્યા અને રજૂઆત અને માગણીની રજૂઆત કરીએ તો જો સાહેબ અમને કંઈ ન્યાય આપે એવી અમને અપેક્ષા છે। અને અમારી માગણી એવી છે કે અત્યારે જે કલેક્ટર સાહેબે ઓર્ડર કરેલો છે આગળ કે ભાઈ યોગ્ય વળતર ચૂકવવું, તો યોગ્ય એટલે શું એ અમને જરા એના પર પ્રકાશ પાડે કલેક્ટર સાહેબ કે યોગ્ય એટલે કેટલું વળતર અમને ચૂકવશે અમારા પાકનું અને જમીનનું। અને બીજી વસ્તુ એ છે કે અત્યારે જે નવો જે સરકારનો આવ્યો છે આદેશ પરિપત્ર, એમાં લોકોએ ચોખ્ખી વાત કરેલી છે કે ભાઈ લાઈન એવી રીતે લઈ જવી કે ખરાબામાંથી
લઈ જવી, પડતર જગ્યામાં સરકારી જગ્યામાંથી લઈ જવી, જેથી ખેડૂતની ઉપજાઉ જમીન નું ઓછું નુકસાન થાય. તો એ રીતે અત્યારે જે જગ્યાએ લાઈન લઈ જવાનું બાકી છે તે જગ્યાએથી ફરીથી રૂટનું રીસર્વે કરે, જેથી ખેડૂતની જમીન, મામૂલી જમીન બચી શકે. અને બીજા નંબરમાં એ છે કે અત્યારે અમે ઘણી જગ્યાએ એવું નોંધ કર્યું છે કે પાવર ગ્રીડવાળા જે છે તે વાલા દવલાની નીતિ અપનાવે છે, અને એની અંદર ઘણી જગ્યાએ એ લોકોએ જે રાજકીય નેતાની જે પહોંચવાળા જે લોકો છે એની જમીન બચાવવા માટે એ રૂટ ચેન્જ કરે છે, અને જે જગ્યાએ ગામમાંથી ઘણા બધા ઘરોની ઉપરથી લાઈન જાય છે ત્યાં લોકો રૂટ ચેન્જ નથી કરતા. તો આ એક અન્યાય થાય છે કે દરેક લોકોને. તો આ બાબતે પણ કલેક્ટર સાહેબને ધ્યાન દોરવા અમે માંગીએ છીએ, અને આ રીતે અમારી આ બધી માગણીઓ છે તો એના માટે અમે આજે કલેક્ટર સાહેબને મળ્યા છીએ. અમારી માગણી જો નહીં સંતોષાય તો અમે બધી જ રજૂઆતો બધાને કરી ચૂક્યા છે આજ સુધી, ગુજરાત ગવર્મેન્ટને, કલેક્ટર સાહેબને. તો હવે અમારી પાસે કોઈ આશાનું કિરણ ન હોય તો હવે અમે એક જ વસ્તુ કરી શકીએ કે ભાઈ અમે આવનાર ઇલેક્શનની અંદર ચૂંટણીનો બહિષ્કાર કરીએ. વલસાડ જિલ્લાના તમામ ખેડૂતો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું જો અમને ન્યાય નહીં મળે તો. ઉદવાડા બ્રિજ નીચે એટીએમમાં ભોળા લોકોને કાગળના નોટોનું બંડલ પધરાવી છેતરપિંડી કરતા મુથ્થુ ગેંગની મહિલા સહિત 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પારડી પોલીસે ઉદવાડા બ્રિજ નીચે ઓલ્ટો કાર નંબર MH02AL2855 માં સ્ટેરિંગ પાસે એક ઇસમ બેઠો હોય અને પાછળ એક મહિલા સવાર હોય, સાથે કાર બહાર 2 જેટલા લોકો ઊભા હોય, જેથી તેમની શંકાસ્પદ વર્તણૂક જણાતા પારડી પોલીસ તેમના પાસે પહોંચી હતી અને ત્યાં જોતા તક મળતા ચોરીને અંજામ આપતા તેમજ બેંક બહાર અને એટીએમ બહાર ભોળા ગ્રાહકોને મદદ કરવાના બહાને પોતાના પાસે રાખેલ 500ના દરની ચલણીની નોટ સાઇઝના કાગળનું બંડલ પધરાવી છેતરપિંડી કરતા મુથ્થુ ગેંગ જણાતા ત્યાં મળી આવેલ વિશાલ ઉર્ફે વિશુ રમેશભાઈ રાજભર, હાલ રહે વલસાડ મોગરાવાડી, અને રાજા રમેશભાઈ રાજભર, રહે મહારાષ્ટ્ર મીરા ઈસ્ટ, આકાશ સુશીલનાથ મંડળ, રહે મહારાષ્ટ્ર મીરા રોડ ભાયંદર, તેમજ સુનીતાબેન રમેશભાઈ રાજભર, હાલ રહે વલસાડ મોગરાવાડીની તેમની હાજરી બાબતે પૂછપરછમાં જવાબ આપી શક્યા ન હતા, જેથી આ કારની તલાશી લેવામાં આવતા તેમાં રાખેલ એક થેલામાં એક સ્ક્રૂડ્રાઈવર અને બાંધેલ રૂમાલમાં 500ના દરની એક નોટ મૂકી નીચે નોટ સાઇઝના કાગળોની ગડ્ડી બનાવેલું બંડલ તેમજ બેગમાં શર્ટ નંગ 2 સહિતની ચીજો મળી હતી. આ 4 લોકોની ધરપકડ કરી હતી. કાર સહિત ચલણી નોટ સાઇઝનું કાગળનું બંડલ, 7 મોબાઈલ ફોન, એટીએમ કાર્ડ, રોકડા રૂપિયા 50,000 મળી કુલ રૂપિયા 1,80,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઉમરગામમાં વિશાળ વડનું વૃક્ષ અચાનક ધરાશાયી થતાં એક કાર અને બાઇક દબાઈ ગઈ હતી, જેમાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત બનતા 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો છે. ઉમરગામ શહેરના પાવર હાઉસ પાસે વડનું મહાકાય ઝાડ ધરાશાયી થતાં સ્થાનિક અને રાહદારીઓ ગભરાઈ ગયા હતા. ઉમરગામ પાલિકા ફાયરની ટીમની મદદ લેવામાં આવી હતી. ઝાડ નીચે દબાયેલા બાઇક ચાલકને લોકોએ બહાર કાઢી 108ની ટીમની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઝાડ નીચે પાર્ક કરેલી એક કારને પણ નુકસાની થઈ હતી. ઉમરગામ પાવર હાઉસ વિસ્તારના મુખ્ય માર્ગ ટ્રાફિકથી ધમધમતો રહે છે. કડાકા સાથે અચાનક ઝાડ પડવાનો અવાજ આવતા સ્થાનિક દુકાનદારો અને સ્થાનિક લોકો તેમજ રાહદારીઓ દોડી આવ્યા હતા. ઝાડ પડતા જ રસ્તા ઉપર પાર્ક કરેલી કાર અને રસ્તા ઉપરથી પસાર થતા બાઇક ચાલક ઉપર ઝાડ પડ્યું હતું. ઝાડ પડવાની ઘટના બનતા મુખ્ય માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક અને રાહદારીઓના સજાગતાથી ઝાડ નીચે દબાયેલ યુવકને 108ની ટીમની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉમરગામ પાલિકાની ફાયર ફાઇટરની ટીમે ઝાડ કાપીને માર્ગ ઉપરનો વાહન વ્યવહાર પુનઃ ચાલુ કર્યો હતો. ઝાડ પડવાની ઘટના ત્યાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. છેલ્લા 3 વર્ષથી અપહરણ તથા પોક્સોના ગુનામાં સંડોવાયેલ આરોપીની પોલીસે ચીખલીના થાલા વિસ્તારથી ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ સિટી પોલીસ મથકમાં 3 વર્ષથી અપહરણ તથા પોક્સોના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીને સિટી પોલીસે થાલા વિસ્તારથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 18 માર્ચ 2024ના સોમવારના રોજ મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિંહ હેતુભાઈ તથા સહદેવસિંહ પ્રવીણસિંહ નાઓને મળેલ બાતમીના આધારે વલસાડ સિટી પોલીસ મથકના છેલ્લા 3 વર્ષથી અપહરણ તથા પોક્સોના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી પ્રકાશભાઈ દીપકભાઈ દામોર, રહે સુખજી ખોટા બાંસવાડા અને હાલ રહે નવસારી જિલ્લાના ચીખલીના થાલા વિસ્તારમાં હોવાની બાતમી મળેલ હોય, જેના આધારે પોલીસે ડિલિવરી બોયનો વેશ ધારણ કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો અને વલસાડ સિટી પોલીસ મથકે હાજર કરી
આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પારડીના કિકરના માર્ગ પર એક ટેમ્પોની ટક્કરે બાઇક ચાલક આવી જતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જે મામલે પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પારડી શહેરમાં પણિયા રોડ સ્થિત મારુતિ રેસિડેન્સી ખાતે રહેતા અને બાલદા ખાતે 188 પિકાસ્ટ યાર્ડમાં આઉટસોર્સિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા મૂળ યુપીના અમરનાથ જીતેન્દ્રનાથ ઓઝા, ઉંમર વર્ષ 33, જેઓ સ્ટનર બાઇક નંબર GJ01 MA 3022 પર સવાર થઈ ગત શનિવારની રાતે 11:01 વાગ્યે કિકરલા ગામે નાની કોડીવાડ સડક ફળિયા ખાતે માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે આ માર્ગ પર પૂરપાટ ઝડપે હંકારી જતા આઈસર ટેમ્પોના ચાલકે અમરનાથની બાઇકને ટક્કર મારી હતી, જે બાદ ટેમ્પો ચાલક ટેમ્પો લઈ ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં અમરનાથ ગંભીર રીતે ઘાયલ બનતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે પ્રથમ પારડી મોહન દયાળ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે કસ્તુરબા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન અમરનાથ ઓઝાનું ગત રાત્રિના 1:15 વાગ્યે મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં જ પારડી પોલીસે રવિવારના રોજ મૃતદેહનો કબજો લઈ વલસાડ ખાતે PM કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. પાવર ગ્રીડની લાઇન માટે સંપાદિત થયેલી જમીનના વધુ વળતર મામલે ખેડૂતોનું વલસાડ કલેક્ટરને આવેદન. પારડી પોલીસે કાગળના બંડલ પધરાવી લોકોને છેતરતી મુથ્થુ ગેંગની મહિલા સહિત 4 આરોપીઓની કરી ધરપકડ. ઉમરગામમાં વડનું ઝાડ તૂટીને કારણે બાઇક પર પડ્યું, બાઇક સવારને બહાર કાઢી સારવાર માટે ખસેડાયો. પોક્સો એક્ટમાં 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને વલસાડ સિટી પોલીસે ડિલિવરી બોય બનીને પકડી પાડ્યો. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.